સુરતની ડુમસ પોલીસે ખંડણી અને છેતરપિંડીના કેસમાં એકની ધરપકડ કરી લોકોને ધર્મસ્થળોમાં મળીને વિશ્વાસમાં લે પોતાને અમીર વેપારી તરીકે રજૂ કરનાર અને રોકાણમાં મોટો નફો આપવાની લાલચ આપનાર આરોપીની પંજાબના અમૃતસરથી ધરપકડ કરવામાં આવી। સુરતની ડુમસ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપીએ ફરિયાદીને મોટા વળતરની લાલચ આપી છેતરપિંડી કરી હતી। આરોપી રીપુ સુદાન ઉર્ફે રીપસા ઉર્ફે રૂપેશ ઉર્ફે રઘુ ભૈરુલાલજી ખીચી લોકોને વિશ્વાસમાં લેવા માટે મંદિર અને ગુરુદ્વારામાં નિયમિત જતો, મોંઘી કાર અને હોટલ કાફેમાં જવાનો દેખાવ કરી પોતે અમીર અને ધાર્મિક વ્યક્તિ હોવાની છાપ ઊભી કરતો। ત્યારબાદ પોતાનો અને પિતાનો શેરબજાર તથા રિયલ એસ્ટેટનો મોટો વેપાર હોવાનું જણાવી લોકોને રોકાણ માટે તૈયાર કરતો। મોટા નફાની લાલચ આપી ઓનલાઈન પૈસા મેળવતો। રોકાણના પૈસા પરત માંગવામાં આવે ત્યારે માર્કેટ ડાઉન છે અથવા વધુ પૈસા રોકશો તો અગાઉના રૂપિયા નફા સાથે પરત મળશે તેવી વાતો કરી વધુ રકમ પડાવતો। જો કે ફરિયાદીએ રૂપિયા પરત માંગતા ધમકીઓ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી માંગી હતી। આ ઠગે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફત કુલ 28,13,500 પડાવી લીધા। જે અંગે ડુમસ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ ડુમસ પોલીસે ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરી અમૃતસર પંજાબથી આરોપી રીપુ સુદાન ઉર્ફે રીપસા ઉર્ફે રાહુલ ઉર્ફે રૂપેશ ઉર્ફે રઘુ ભૈરુલાલજી ખીચીની ધરપકડ કરી। મૂળ રાજસ્થાનના ચિત્તોડગઢનો હોવાનું સામે આવ્યો છે। આરોપી ગુજરાત ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં ફરતો હોવાની માહિતી સામે આવી છે। અન્ય ગુનાઓમાં તેની સંડોવણી અંગે વધુ તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।